છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। જાયન્ટ્સ મોડાસા અને અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ સંયુક્ત પ્રાણી કલ્યાણ પખવાડિયા ઉજવણી અંતર્ગત મોડાસા બહેરામૂંગા શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ। વિશ્વમાં ભારત દેશ એ અહિંસામાં માનનાર અને વસુદેવ કુટુંબકમ વિચારસરણીવાળો દેશ છે। આ દેશમાં ધરતીની પૂજા થાય છે, નદીની પૂજા થાય છે, વૃક્ષની પણ પૂજા થાય છે, તેમજ પશુ પક્ષીની પણ પૂજા કરવામાં આવે છે। માનવ જીવનમાં પશુ પક્ષીમાંથી દૂધ, ઈંડા ખોરાક માટે ઉપયોગી થાય છે। પરિવહન માટે બળદ, ઘોડા, ઊંટ, ડોલ્ફિન, ખેતી માટે બળદ ઉપયોગમાં લેવામાં આવે છે। વૈજ્ઞાનિક મેડિકલ સંશોધન માટે પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે। આપણા સાથીદાર અને વફાદાર કૂતરા, બિલાડા પણ પાળવામાં આવે છે। તેમ છતાં જાણે પ્રાણીઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે। આ એક વિશ્વભરમાં ગંભીર સમસ્યા જોવા મળે છે। આવો જ એક સુંદર કાર્યક્રમ પ્રાણીઓ પ્રત્યે અત્યાચાર નિવારણ અંતર્ગત મોડાસાની બહેરામૂંગા શાળાના બાળકોને પ્રાણીઓનું માનવ જીવનમાં ઉપયોગિતા અને માનવીઓ દ્વારા પ્રાણીઓ પર થતા અત્યાચાર વિષય ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી। તેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો। આ બાળકોએ વિષયને અનુસરી સુંદર કલરફુલ ચિત્રો દોર્યા હતા। આ ચિત્રોને અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના અધિકારી શ્રી ડૉક્ટર વસંત પરમાર, નિયામક શ્રી નાયબ પશુપાલન અધિકારી ડૉક્ટર નિહલ રાઠોડ, પશુ ચિકિત્સા અધિકારી અરવલ્લી જિલ્લા તેમજ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ ડૉક્ટર પ્રદીપ ખંભોળજા, જાયન્ટ્સ ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર, મંત્રી દ્વારા ચિત્રોની ચકાસણી કરી બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય તેમજ આશ્વાસન અને અધિકારીઓ દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે સંસ્થાના વડા પ્રમુખ શ્રી ડૉક્ટર ટીબી પટેલ સાહેબ હાજર રહી અધિકારીઓને સંસ્થા વિશે માહિતગાર કર્યા હતા।